ફાસ્ટ ન્યૂઝ ગુજરાત ચેનલમાં તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજરોજ જોડિયા ખાતે ગુજરાત કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાની સૂચનાથી જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કરણદેવસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય તે અનુસંધાને જામનગર જિલ્લા પંચાયતની સીટ વાઇઝ મિટિંગનું આયોજન કરવાનું હોય તેના ભાગરૂપે જોડિયા ખાતે કોંગ્રેસી કાર્યકરોની મિટિંગ રાખવામાં આવેલ, જેમાં મુખ્ય મુદ્દામાં વર્તમાન ભાજપ સરકાર ખેડૂત વિરોધી કાયદા ઘડવામાં આવેલ તેના વિરોધમાં એક સહી ઝુંબેશ ચાલવામાં આવેલ છે, જેના પર દરેક ખેડૂત આ કાયદાના વિરોધમાં એક આવેદન તૈયાર કરી રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે। આ ઉપરાંત આવનાર દિવસોમાં કોંગ્રેસ પાર્ટી વધુને વધુ મજબૂત થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવેલ હતું। આ પ્રસંગે જીવનભાઈ કુંભરવડિયા, વસરામભાઈ રાઠોડ, અમુલભાઈ હુંબલ, કાનજીભાઈ બથવાર, સબીર ખયાર, વિજયભાઈ છત્રોલા, બીજલભાઈ ખીમાણિયા, મનોજભાઈ ભીમાણી, દિલુભા જાડેજા, અમરસિંહભાઈ નંદાસણ, મગનભાઈ કાનાણી, મગનબાપા, કરસનભાઈ મકવાણા, નૂર મહમદ પરમાર, ચારણિયા સાહેબ, ભરતભાઈ ચણિયારા, મંજી સાહેબ તેમજ સરપંચો, માજી સરપંચો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેલ હતા। રિપોર્ટર શરદ રાવલ, હડિયાણા, ફાસ્ટ ન્યૂઝ ગુજરાત। ખેડૂતોના જે 3 કાયદા ઘડ્યા છે એ કાયદાની અંદર એવી જોગવાઈઓ છે કે ભવિષ્યની અંદર અત્યારે તમને સારું લાગશે, થોડાક દી ખેડૂતના ભાવે સારા આવશે, પણ આ ખેડૂતો યાર્ડ સિવાય જે ખરીદતા હોય તો પહેલાં આપણે ગામડામાં આપણા રનિંગ વેપારી બધા આવતા લઈ જતા માલ, એમાં કાંઈ નવીનતા નથી કે આપણે કાંઈ નવીન સીધો ગામડે માલ લઈશે, પણ પરિસ્થિતિ જ આ સરકારે એવી કેન્દ્રની એની નીતિ એવી હતી કે બહાર નિકાસ કરતા નહીં આપણો ખેડૂતોનો માલ, એટલે પરિસ્થિતિ એવી ઊભી થઈ કે તમારે ટેકાનો ગમે એ માલ વેચો તો ટેકાનો વેચવો પડે અને ભાવે જ ના આવે, એટલે આપણે યાર્ડને આ બધી જરૂરિયાત ઊભી થઈ। નકર ખરેખર યાર્ડમાં તો જ્યારે ભાવ ન મળે ત્યારે જ જવું પડે ટેકાના પડે, ગામડે બેઠા બેઠા આપણે બધો માલ વેચાઈ જતો। હવે એ પરિસ્થિતિમાં લોકો અત્યારે થોડાક દી મોટી મોટી કંપનીઓ ખરીદવા નીકળશે અને કાયદાની અંદર મોટામાં મોટી જો ખેડૂતોને નુકસાન કરતા કોઈ જોગવાઈ હોય તો ખેડૂત છે એ વેપારી સામે કોર્ટમાં નહીં જઈ શકે। જમીન નથી, હાતિમભાઈ દીધી બધી મગફળી તમારા પાસેથી લઈ લઈને અહીંયા 200 રૂપિયા કમિશને, એક મણે 200 રૂપિયા કમિશને આ યાર્ડમાં કાળા ધંધા થયા છે, જે મારા કરતાં તમે બધા અહીંયા નજીક રહ્યો છો, તમને બધાને ખબર છે। એટલે આ બધામાંથી આપણે મુક્તિ મેળવવી હોય તો કોંગ્રેસ પક્ષને સત્તા ઉપર લઈ આવો। કોંગ્રેસ પક્ષના ભવિષ્યના તમે અત્યાર સુધીના કાયદા રાજીવ ગાંધીજી જ્યારે વીમા પોલિસી લઈ આવ્યા અને એક આપણા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી, આ જોડિયા તાલુકાને 150% સુધી મગનભાઈ, 2 મગનભાઈ ઊભા છે, એને ખબર છે 150% સુધી વીમા આપ્યા, 14 વખત આવ્યા છે આપણે અને ટોટલ 14 વખત વીમા આવ્યા। જ્યારથી સાહેબ સત્તા ઉપર આવ્યા ત્યારથી 30% ઉપર ક્યારે વીમો આવ્યો હોય, તમારા પ્રીમિયમ જેટલો વીમો નથી આપતા। તમને ન ખબર હોય તો તમને કહી દઉં કે આપણે એમ કહે કે કપાસનો આ વખતે 2% વીમો, આ વખતે 5% વીમો જાય ને એ મંજૂર નથી। એવો છેલ્લી ક્વોલિટીનો માલ આપણે કચરો જોતો નથી, બરાબર છે મિત્રો। આવનારા સમયમાં બધા સાથે રહેજો। આજ હજી એક તમને એક દાખલો આપું, અહીંયા ઘણા બધા મિત્રો એવા હશે અને વડીલ મિત્રો છે એમને પણ ખબર હશે કે વર્ષો પહેલા જ્યારે રજવાડાનો સમય હતો ત્યારે રાજપૂતો પાસે, હું પણ રાજપૂત સમાજમાંથી આવું છું, ભલે આવું છું પણ તમને એક સાચી વસ્તુ કહું છું, રાજપૂતો પાસે સૌથી વધુમાં વધુ જમીનો હતી, જાગીરદારો હતા, જમીનદારો હતા। પછી એક ટોચ મર્યાદાનો નિયમ આવ્યો અને આપણા જે નાના વર્ગો છે જેના પાસે જમીન નથી એને ખેડે એની જમીન એવો કાયદો આવ્યો અને કોંગ્રેસ પાર્ટીએ જેના પાસે જમીન નથી એમને જમીનવાળા કર્યા, એમને ખેડૂત બનાવ્યા। ભારતીય જનતા પાર્ટી અત્યારે શું કરે છે? એને ખેડૂતમાંથી નાબૂદ કરવા છે, એને પાછા ગુલામીના યુગમાં ધકેલવા માંગે છે।